એ બહુ કેવો બન્યો પલોઠો? હે મસ્ત બન્યો છે. મેં બનાવ્યો આલુનો પરાઠો અને શિવભાઈ ખાય છે. શિવ કે મસ્ત મસ્ત પલોઠો બનાવ્યો. ઓકે એવો છે શિવનભાઈ. ઓકે ખાવું છે હજી? ગુડ મોર્નિંગ કહીને. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ન્યુ બ્લોગ. યે. ઓકે. આલુન પરોઠો ચાય, આલુન પરોઠો ચાય, કેરીના થાનું. આજ વરસાદ આવતો તો બહાર તમે આલુન પરોઠો બનાવ્યો. હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તો આજ સવારથી વરસાદ હતો એટલે ગેલેરીમાં બધા કપડાં સુકાય છે. ગેલેરીમાં બધા કપડાં સુકાય છે. આજ સવારથી વરસાદ હતો. આમ જો નથી કપડાં જ કપડાં છે. બાકીને અહીંયા બહાર નાખ્યા છે. અત્યારે કેટલા 6 સવા 6 થાય છે. તો હવે થોડો અંજવાળો આવ્યો છે. બાકી સવારથી વરસાદ જ હતો એટલે કપડાં કંઈ સુકાણા નથી, મશીનમાં નાખ્યા હતા. અને મમ્મી બહાર ગયા છે એટલે કાજલ ગુવાર વીણે છે. ગુવાર વીણે છે. કાજલના હાથનું શાક ખાવું હોય ને તો આવી જજો એમ. મમ્મી બહાર ગયા છે એટલે કાજલ શાક કરશે અને રોટલા ભાખરી કરીશ. મમ્મી કામથી બહાર ગયા છે એટલે પોથી ઓલી ક્યાં છે કાન ખજૂરો? ઓ માય ગોડ, લુક એટ ધીસ. આ કાજલના માથે ઉતો એ મારને કે મારને કાનમાં ભરી મરાઈ પાપ લાગે. આમ જો આ મરાઈ પાપ લાગે. મરવાન ના પાડે છે એને. અને ઈ જો આમ દાદરમાં વયો જાય તો સારું, ઘરમાં જાય તો શિવ હેઠે ઉતો એને કાન નાકમાં ભરી જાય. વરસાદ ને એવું બધા આવે છે. બોલ બીજું. કાંઈ નહીં, ગોવાનું શાક કરવાનું છે અને ગોબર સાથે શાક આપે અને અમે ગોવાનું શાક ખાઈ દઈશું. તમારે ખાવું તો આવી જાઓ, તીખું બનાવવાની છે. તો કાજલને એવી રાય છે. સો ફ્રેન્ડ કાંઈ નહીં તો આવે અમે ભરતને એકતા નહોતું, એ મંગળવાર રહે છે તો એને આજ બટાટા પોહા ખાવા હતા પણ મમ્મી ઘેરે નથી. તો મમ્મીએ એમ કીધું કે તું ગુવારનું શાક ને રોટલા ભાખરી કરી નાખજે, મારે વાર લાગશે. બટાટા પોહા મને બનાવતા આવડે છે મસ્ત, પણ મમ્મી ઘેરે નથી ને તો પછી હવે બધા હાટવા જલ્દી થાય એવું ગુવારનું શાક કરી નાખું. બટાટા પોહા મમ્મી આવે પછી વાત, એટલે મમ્મી નથી એટલે એને બટાટા પોહા ખાવાનું બહુ ઈચ્છા. તો બટાટા પોહા ચાલુ કર્યું. હું બનાવું છું બટાટા પોહા. આ પોહા મેં ધોઈ નાખ્યા છે, કાંદા સુધાર્યા છે, બટાટા છે, લીલા મરચા છે, સિંગના દાણા છે, ટમેટા છે, આ થોડો લીમડો લીધો છે. હું બનાવું છું બટાટા પોહા. આજ મમ્મી ઘેરે નથી એટલે હું બનાવું છું બટાટા પોહા. પેલા ડબ્બામાં હતું મીઠું એડ કર્યું છે. આ બટાટા છે ને આ હરકા સડી જાય ત્યાં લગી આપણે આને સડવા દેવાનું છે. તો ફ્રેન્ડ, હું એવી રીતે બટાટા પોહા બનાવું છું. અને તમને એક નવી વાત કહું, આ મારો ફોન મૂકવાનો સ્ટેન્ડ છે. અહીંયા આ બેસનનો ડબ્બો છે, આ મીઠાનો ડબ્બો છે.
અને અહીંયા એવી રીતે હું ફોન રાખીને વિડીયો શૂટ કરું છું, એવી રીતે કરું છું. નથી મારા પાસે તો વઘારવાનું હોય અને વિડીયો શૂટ કરવાનું હોય એટલે પછી થોડું એવું દિમાગ લગાવીને થોડી ટ્રીક લગાવીને કોઈ વિડીયો બનાવવા વાળું નથી એટલે થોડું એવું કામ જુગાડ કરીને હું વિડીયો બનાવું છું. એ મારા બટાટા પોહા બને છે. હવે આપણે જોઈ લેવું બટાટા સૈડા કે નથી સૈડા. સો હજી બટેટા નથી સૈડા, આપણે ખૂબ થવા દેવા. આ ટમેટા થોડા, એક ટમેટું મેં ઝીણું સુધારી લીધું છે એ એડ કરું છું. બટેટા પોહા બનાવશો. કાજલ અહીંયા બેઠી છે, ડાગલો હાંધે છે. શિવનો ડાગલો તૂટી ગયો છે ને તે. આમાં રસોડાની હાલત બધી એવી પડી છે. આ બટાટા સળવા બહુ વાર લાગે છે. શિવ મંદિરે ગયો તો પ્રસાદી લાવ્યો છે. જય શ્રી કૃષ્ણ કાના, બોલો તો ખરા. થેન્ક યુ. એવી રીતે શિવ મંદિરે ગયો તો આરતી થતી રીતે પ્રસાદી લાવ્યો છે. હેઠે હનુમાન દાદાજીનું મંદિર છે ત્યાં રોજ જાય છે. તો રોજ અમારે હટવાટાની પ્રસાદી લઈ આવે 7 વાગે. બટાટા સડી ગયા છે હવે. આપણે બટાટું છેપીને જોઈ લેવું સડી ગયું છે કે નથી સડ્યું. સો આ બટાટા હજી નથી સડ્યા, એને આપણે ખાવા દેવું હજી, ભલે સડે. જો મારે કેવા મસ્ત દાણેદાર છે, એ કઈ સોટા નથી, ખીચડી નથી, એકદમ મસ્ત છે. એને એવી રીતે ધોવો ને એટલે તો આપણા હારા રે હોય એવું ખીલા ખીલા છે. જોઈ લો દાળનો દાળ બંધ કરી દેવાનું, હલાવતા બોલવાના. સો ફ્રેન્ડમાં બટાટા પૌવા બનીને તૈયાર છે. મેં એવી રીતે બનાવ્યા, આવા બન્યા છે.
હવે દેખાવામાં તમને કેવા લાગે છે એ મને કોમેન્ટમાં કહેજો. એવી રીતે બન્યા છે. મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય ગાઈઝ.